દેશમાં આજથી બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થઈ ચૂક્યો છે। દિલ્હીમાં સવારે 11 વાગે ટ્રેનને લીલી ઝંડી અપાઈ હતી, જે બાદ ટ્રેન દિલ્હીથી આગ્રા જવા રવાના થઈ ગઈ હતી। આ ટ્રેન માત્ર 90 મિનિટમાં જ દિલ્હીથી આગ્રાનું અંતર કાપશે। એ ટ્રેનની ઝડપ 160 કિલોમીટરની પ્રતિ કલાકની રહેશે। મહત્વનું છે કે ટ્રેનની સફળતા બાદ આવનારા રેલવે બજેટમાં આ ટ્રેનને મંજૂરી મળશે। રેલવેના સૂત્રો જણાવ્યા અનુસાર આ હાઈ સ્પીડ ટ્રેનમાં શતાબ્દીની જેમ 10 કોચ હશે, તો એન્જિનમાં 5400 એચપીનું જોડવામાં આવશે। આ ટ્રેનને ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે। નોંધનીય છે કે હાલ દેશમાં સૌથી હાઈ સ્પીડ ટ્રેન ભોપાલ એક્સપ્રેસ છે, જેની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકની છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।